ડિજિટલ પ્રિન્ટના બિઝનેસમાં છે એ પોતે કઈ રીતે આઇટમ માસ્ટર બનાવશે એમનો આ વિડીયો છે. માસ્ટરની અંદર તમે આઇટમ માસ્ટર સિલેક્ટ કરશો એટલે આઇટમ માસ્ટર ખુલી જશે. હવે આઇટમ માસ્ટર બનાવવા માટે તમારે અહીંયા ન્યૂ કરવાનું રહેશે. ન્યૂ કરવા માટે આઇટમ માસ્ટર કોઈ પણ પ્રકારનું બનાવાય એની અંદર ન્યૂ કરશો એટલે અહીંયા તમને પૂછશે કે ભાઈ તમારે આઇટમ કઈ રીતે બનાવી છે. તો અહીંયા એક બનાવેલી છે એ તમને એક્સપ્લેન કરું કે દાખલા તરીકે આપણી ડિજિટલ પ્રિન્ટની અંદર પન્ના ઉપર રેટ હોય છે એટલે કોડ ઓટોમેટિક આવશે. અહીંયા મેં 44 ઇંચ એવો પન્નો લખ્યો અને પ્રિન્ટિંગ જોબ વર્ક એ મારું જોબ વર્ક છે. બીજા ખાનામાં મારે કશું નાખવાનું નથી. ગ્રુપમાં મારે ડિજિટલ પ્રિન્ટ હોય તો હું ડિજિટલ પ્રિન્ટ લખી શકું અથવા જોબ વર્ક લખી શકું, જે કંઈ લખવું હોય. માનો હું જોબ વર્ક લખું છું કારણ કે આ જોબ વર્કનું કામ છે. અહીંયા હું એન્ટર મારીશ અને અહીંયા જે લેબર હોય તો લેબર, ફિનિશ કામ કરતા હોય તો ફિનિશ, એ તમારી ઈચ્છા પ્રમાણે રાખી શકશો. હવે જો તમે મીટરમાં કામ કરતા હોય તો મીટર અને પીસમાં કામ કરતા હોય તો અહીંયા પીસ લખવાના છે. અહીંયા એનો HSN કોડ નાખવાનો છે. આ ખાનું ખાલી રાખવાનું છે. આ પણ ખાનું ખાલી રાખવાનું છે. આ ખાનું પણ ખાલી રાખવાનું છે. આ ખાનું આ ખાલી રાખવાનું છે. કટમાં કશું આવશે નહીં. બોક્સ પેકમાં કશું આવશે નહીં. GST રેટ, તમે જે કંઈ રેટ બિલમાં આપવાના છો એમાં રેટ વિધાઉટ ટેક્સ લગાવવાના છો કે વિથ ટેક્સ લગાવવાના છો. દાખલા તરીકે તમે 10 રૂપિયા ઇન્ક્લુઝિવ GST એટલે 10 રૂપિયામાં GST આવી ગયો એવું કરવું હોય તો જ તમારે રેટ વિધાઉટ ટેક્સ કરવાનો છે, જે મોસ્ટલી કેસમાં હોતું નથી. એટલે રેટ વિધાઉટ ટેક્સ એમને રાખવાનું છે. જે તમારો ટેક્સનો રેટ હોય એથી સિલેક્ટ કરી લેવાનો છે. ના હોય તો અહીંયા નવો નાખી દેવાનો છે કે ભાઈ 2.5, એ ટોટલ તમારો 5% ટેક્સ થઈ જશે. પછી એન્ટર મારવાનું છે. બીજા કોઈ ખાના ભરવાના નથી. અને જ્યારે આપણે જોબ વર્ક લઈએ એટલે 9988 હોય તો એનો સ્ટોક આપણી પાસે હોય નહીં, એટલે ત્યારે આપણે સ્ટોકમાં નો રાખવાનું છે. ત્યારબાદ દરેક ખાનામાં એન્ટર મારવાનું છે. ને અહીંયા ખાસ જો આપણે અહીંયા પીસ પસંદ કર્યું હોય તો જ અહીંયા પીસ પસંદ કરવાનું છે, નહીં તો આપણે પીસ પસંદ કરવાનું નથી. એન્ટર મારીને અને આને સેવ કરવાનું છે. હવે આવી જ રીતે આપણે કોઈ બીજી પ્રોડક્ટની આઈટમ નાખવી હોય તો એનું સિમ્પલ અહીંયા છે કે જે આઈટમ હશે એ આઈટમનું નામ લખશું. અહીંયા દાખલા તરીકે આપણે લખીએ કે મિલ્જિંગ સ્પેર, તો મિલ્જિંગ સ્પેર લખી નાખીએ. એન્ટર મારશું. એના ગ્રુપમાં કંઈ લખવાની જરૂર નથી. આગળ વધશું. હવે એન્ટર મારવાથી આપણે જે આગળ લખેલું હશે એ એક વખત હશે સેવ થઈ જશે. હવે માત્ર એમાંથી સિલેક્ટ કરવાનું અને જો આપણે નવું લખવું હોય તો અહીંયા નવું લખશું અને પહેલાની જેમ જ આપણે HSN ને GST ને બધું નાખી અને આને સેવ કરી દઈશું. એ સિવાય જો આપણી પોતાની પ્રોડક્ટ હોય અને કોઈને ડિઝાઇન નંબર પ્રમાણે નાખવું હોય કે ભાઈ મારે તો ડિઝાઇન પ્રમાણે રેટ લેવો છે તો તમે અહીંયા આઇટમ તરીકે ડિઝાઇન નંબર પણ નાખી શકો કે ભાઈ ડિઝાઇન નંબર મારી 2021, પન્નો 44 નો પન્નો, બરાબર. આવી રીતે લખીને અને એ પણ આઈટમ તમે ખોલી શકો છો. તો પાર્ટી વાઇઝ જ્યારે તમે આમાં ભવિષ્યમાં સિલેક્ટ કરશો ત્યારે આ ડિઝાઇનનો ભાવ જે કંઈ હશે એ રહેશે. અને પોતાનું જો કામ કરતા હોય તો અહીંયા માત્ર HSN માં ફરક પડશે અને અહીંયા જોબ વર્કની જગ્યાએ ફિનિશ આવશે. બાકી કોઈ જગ્યાએ કશો ફેરફાર થશે નહીં. અને પોતાનું હશે ત્યારે અને ત્યારે જ માત્ર અહીંયા શો ઇન સ્ટોક રિપોર્ટમાં યસ રાખવાનું રહેશે જો સ્ટોક મેન્ટેન કરવો હોય તો, નહીં તો આમાં કશું કરવાનું રહેશે નહીં. આવી રીતે ડિજિટલ પ્રિન્ટિંગમાં જે કોઈ મિત્રો છે એમને આવી રીતે આઇટમ માસ્ટર ખોલવાનું છે. થેન્ક યુ.